તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો ગુવાર બટાટાનું શાક, તીખું તમતમતું ભાત, રસ. અરે યાર, મોજા જ આવશે વિડીયોમાં. હેલો ગાઈસ, તો આજે આપણે બનાવશું ગુવાર બટેટાનું શાક. ગુવાર બટેટાનું શાક તો તમે બહુ બનાવ્યું હશે, પણ આજે હું છાલ ઉતાર્યા વગર જ ગુવાર બટેટાનું શાક બનાવીશ, જેથી કરીને આપણે છાલમાં એનું પોષણ હોય છે તે જળવાઈ રહે. આપણે સૌપ્રથમ ગુવાર અને બટેટાને ધોઈ લીધા છે, ત્યારબાદ આપણે ગુવાર બીટી લેવાનો છે. ગુવાર અને બીટી અને છાલવાળું જ બટેટાને સમારવાના છે. સ્વચ્છ ધોવાઈ ગયા બાદ આપણે માટી રહેતી નથી બટેટામાં અને એનું પોષણ છાલમાં જળવાઈ રહે છે. સૌપ્રથમ કુકર મૂકી અને 5 ચમચી એવી રાઈ નાખી છે, 5 ચમચી એવું જીરું નાખી છે અને ત્યારબાદ થોડી એવી હિંગ ઉમેરી અને આપણે ગુવાર બટેટાને તેમાં વઘારી દેશું. સ્વચ્છ પાણીથી સાફ કરેલા આપણા બટેટા હોય તો આપણે સરસ માટી ધૂળ હોતી નથી અને આપણે એનું પોષણ પણ તેમાં જળવાઈ રહે છે. કુકરનું ઢાંકણ આ રીતે બંધ કરી દેશો તો વઘાર ઉઠશે નહીં અને સરસ એમાં વઘાર બેસી જશે. ત્યારબાદ આપણે કુકરને ઉછાળી અને ગુવાર બટેટાને આ રીતે વઘારી દેવાના છે. તેમાં સૌપ્રથમ આપણે મીઠું નાખશું, અડધી ચમચી 5 ચમચી એવી હળદર નાખશું, ચમચી 1 જેટલી આપણે તીખું અને સ્પાઇસી કરવું છે એટલે તીખાશ વધારે નાખી છે. મેં ચમચી 1 ચટણી નાખી છે, અડધી ચમચી જેવું ધાણા જીરું નાખ્યું છે. ધાણા જીરું તમે વધારે પણ નાખી શકો છો. ધાણા જીરાનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે. આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે ધાણા જીરાનો ટેસ્ટ. આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે બધો મસાલો. જો તમે જોઈ શકો છો ધાણા જીરું અને ચટણી એકદમ કોટ થઈ ગયા છે સરસ. ત્યારબાદ 2 મિનિટ સુધી તેને કુકરમાં હલાવી અને આપણે મસાલો ચડી જાય ત્યારબાદ જ આપણે એમાં પાણી ઉમેરવાનું છે. તો મેં આ 2 કપ જેટલું પાણી ઉમેરી અને તેને ઢાંકણને બંધ કરી દીધું છે. ત્યારબાદ આપણે 3 વિસલ વગાડી લેશું કુકરની. તમે જોઈ શકો છો શાક બહુ સરસ બનશે આપણું. આ તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ચૂક્યું છે. ગુવાર બટેટાનું શાક છાલવાળું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ગાઈસ, તમે આ એકવાર જરૂર ટ્રાય કરજો. ત્યારબાદ કેરીના કટકા લઈ લીધા છે અને તેનો રસ પણ આજે બનાવવાનો છે. સિઝનની પેલી કેરી છે તો મેં તેના કટકા કરી લીધા છે. થોડી એવી ખાંડ, થોડું એવું દૂધ અને થોડા એવા બરફના ટુકડા આપણે લઈ લેશું અને આપણે રસ બનાવી લેશું. આજે થોડો એવો રસ બનાવશું આપણે. ત્યારબાદ ખાંડ ઉમેરી છે, કપમાં દૂધ લઈ અને એ પણ ઉમેર્યું છે આપણે અને ત્યારબાદ તેને બ્લેન્ડર કરી લેવાનું છે. સરસ રીતે આપણે રસ બની ગયા બાદ જ આપણે ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે બરફ નાખવાનો છે. જો તમે પહેલાં બરફ નાખી દેશો તો તમારી ખાંડ મિક્સ નહીં થાય, ઓગળશે નહીં. એટલે આપણે બ્લેન્ડર થઈ ગયા બાદ જ આપણે એમાં બરફ નાખશું. આ આપણો રેડી થઈ ચૂક્યો છે રસ. એક બાઉલમાં આપણે સર્વ કરી લેશું રસને પણ. ત્યારબાદ હું તમને ભાત બનાવતા પણ શીખવીશ. આ રીતે આપણે વઘારેલા આજે ભાત બનાવવાના છે. સૌપ્રથમ આપણે 2 પાણીથી સ્વચ્છ આપણે ચોખા ધોઈ લેવાના છે સરસ રીતે, જેથી કરીને તેમાં કંઈ પણ કચરો કે મેલ પણ રહે નહીં અને સરસ આપણા વ્હાઈટ થાય ચોખા. આ કુકરમાં આપણે તેલ મૂક્યું છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું નાખશું અને આદુ મરચાંની કટકી ઉમેરશું. ત્યારબાદ ફુલાવર ઉમેરશું આપણે, બટેટા પણ ઉમેરશું, વટાણા પણ ઉમેરશું અને ટમેટાં પણ ઉમેરશું. ત્યારબાદ બધું મિક્સ કરી લેવાનું છે. આમાં કોઈ પણ વેજીટેબલ હોય તે તમે નાખી શકો છો. તમને જે વેજીટેબલ અનુકૂળ આવતા હોય તે તમે એમાં નાખી અને પુલાવ ભાત બનાવી શકો છો. આ વઘારેલા ભાત બનાવ્યા છે મેં આજે. સરસ પછી ચોખાને પણ તેમાં આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું. મિક્સ કરી અને ત્યારબાદ આપણે એમાં મીઠું નાખશું, હળદર નાખશું અને ફરી એકવાર આપણે મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ ગયા બાદ આપણે કુકરમાં પાણી એડ કરવાનું છે. 2 કપ જો હોય તો આપણે 4 કપ પાણી નાખવાનું છે. જે રીતે તમે ચોખા લો એ રીતે તમે ડબલ પાણી નાખશો તો તમારા કુકરમાં પણ પુલાવ બહુ મસ્ત બનશે. આ રીતે મેં 4 વિસલ વગાડી લીધી છે ધીમા તાપે. ત્યારબાદ આપણે હવે સર્વિંગ બાઉલમાં ધાણા ભાજી નાખી અને એમાં ભાતને ઉમેરશું અને દાબી અને સરસ આપણે આ રીતે બનાવી લેશું. ત્યારબાદ આપણે થાળીમાં એને પણ સર્વ કરી દેશું. ઉપરથી ગાર્નિશ કરી દેશું આપણે. કાજુના ટુકડા અને દ્રાક્ષ નાખી છે મેં.
ત્યારબાદ રોટલી પણ એ બીજી સાઈડ બનાવી લેશું આપણે. આજે ફૂલ થાળી બતાવી છે. 2 રોટલીને આ રીતે લઈ અને આપણે સરસ થાળીમાં ઘી ચોપડી અને સરસ રીતે આપણે સર્વ કરશું. તમે જોઈ શકો છો આપણી રોટલી પણ તૈયાર થઈ ચૂકી છે, રસ પણ તૈયાર થઈ ચૂક્યો છે, શાક પણ તૈયાર થઈ ચૂક્યું છે અને આપણા ભાત પણ તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારબાદ સલાડ પણ બનાવી લીધું છે આપણે. આપણી ફૂલ થાળી બની ગઈ છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી. આ રીતે મરચું જો તમે શેકતા હોય તો કોમેન્ટ જરૂર કરજો. અમે તો આ રીતે મરચાં શેકીએ છીએ. મરચાંને વચ્ચે કાપો કરી અને સિંધાલુણ નાખી અને આ રીતે શેકી લેવાનું હોય છે. બહુ જ સરસ લાગે છે. તો તૈયાર છે આપણી ફૂલ થાળી. તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજેદાર અને સરસ. અડધી કલાકની અંદર જ આપણી આ રસોઈ તૈયાર થઈ ચૂકી છે. શાક પણ ખૂબ ટેસ્ટી બન્યું હતું. ઓકે, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ.